320 નકર ત્યારે એમને મોરો મોરો થઈ ગયા બાઇક નો કરી નાખ્યો હોય ટાંકી બાકી બધું વાર દીધું હે હવે ટેસ્ટિંગ કરી આખી લે આ આખી લઈ લે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો પહેલાં તો જય માતાજી અને જય લખણી બધા મિત્રોને. તો ફરીવાર એને તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. તો આજે એને પાછો અને હું પાછો અંધારામાં ઉઠ્યો તો 6 વાગે. એટલો બધો વહેલો તો નહીં પણ 6 વાગે ઉઠ્યો તો અને ઉઠીને પછી એને આપણે ત્યાં દુકાને બેઠા જો આપણે એને નવું ફ્રીજ લીધું હતું આપણા મિની વ્લોગમાં એને બતાવ્યું હતું નવું ફ્રીજ લીધું હતું. અને જો અંદર આપણે થોડું થોડું એને અત્યારે ગુલ્ફી આઈસ્ક્રીમ ને કોન ને બધું ઉતારી લીધું. એ જાજુ કંઈ નથી ઉતાર્યું, શ્રીખંડ પણ ઉતારી લીધું એ પણ. આપણે 3 ફ્રીજ હતા એમાંથી એને 2 ફ્રીજ એને બગડી ગયા હતા, હાલતા નહોતા, એટલે આપણે 2 ફ્રીજ એને ભંગારમાં આપી દીધા અને આપણે એક નવું ફ્રીજ લઈ લીધું હોય તમે જો. અને એક ફ્રીજ આપણી પાસે ઓલરેડી છે, આ કુલિંગનું છે અને ઓલું છે આપણું બરફવાળું. 5 વાળા 10 વાળા પાપડિયા આવા હે આપી દઉં હો. લે હાલે. તો ફાઇનલી છે ને અત્યારે આપણે કાલે ગોકુલનો સામાન આવ્યો હતો, એક ખોખું ભર્યું છે એટલે આપણે એને દુકાનમાં ટીંગાડવાનું છે. દુકાનમાં એને બધું હવે ખાલી થઈ ગયું છે. આ બાજુ જો ખાલી ખાલી દેખાય છે, જો ઉપર બધું છે ને ખાલી થઈ ગયું એટલે હવે સામાન ટીંગાડવો પડશે ને પછી દુકાન છે ને આવું ખાલી ખાલી લાગે. દુકાનને ભરી ભરી લાગતી હોય ને તો આ વસ્તુ એને બધી એને દુકાન ભરી ભરી લાગે. અને આ વસ્તુમાં છે ને કંઈ જાજો નફોય નથી અને તોય આ વસ્તુ રાખવી જ પડે ને આ વસ્તુ. અને છોકરા આવું જ વસ્તુ ખાય. અને એને ગાંઠિયાનું બોક્સ છે, પાપડી ગાંઠિયા આપણે ટીંગાડવાના છે. તો ને હું પેલા એને ટીંગાડી લઉં. ને આપણે અશ્વિનભાઈ અહીંયા બેઠા છે. અત્યારે છે ને આપણે હળવદ જવાનું છે અને અત્યારે થોડી ભૂખ લાગી ગઈ છે એટલે પાપડ ખાઈને એ જ પાપડ છે જેને છે ને રૂપિયામાં પહેલાં છે ને 1 પાપડ આવતો ને અત્યારે છે ને 5 વાળી થેલીમાં જો કેટલા 1 2 અને 3 પાપડ ને 5 વાળી થેલીમાં પેકિંગ કરી નાખ્યું હોય અને 5 રૂપિયા. ફાઇનલી છે ને અત્યારે આપણે પેટ્રોલ પંપે ઊભા છે ને આ છે આપણા અશ્વિનભાઈ છે પેટ્રોલ પુરાવા આવી ગયા છે. અને જો વાત કહેવાની ભૂલી ગયા આપણે હળવદ જઈ, કારણ કે એમનું છે ને આ બાઇક છે ને જો તમે જોઈ લો હેન્ડલ બેન્ડલ બધું વરી ગયું. હવે હેન્ડલ ને એવું ક્યારે વર્યું ખબર છે? થોડોક ટાઈમ પહેલાં છે ને આમને છે ને ભેંસ હારે મોરો આપી દીધો હતો રાતે, તો સારું બચી ગયા ભાઈ. નકર ત્યારે એમને મોરો થઈ ગયા બાઇકનો કરી નાખ્યો હોય ટાંકી બાકી બધું વાર દીધું હોય. અને આજે હળવદ લઈ ગઈ ને રિપેર કરવા માટે. અને અહીંયા પેટ્રોલ પંપે આવ્યા હતા પણ અત્યારે છે ને પેટ્રોલ પણ નથી અને આમાં પેટ્રોલ છે એટલે વાંધો નથી. હળવદ પોગી જાય છે ને આમ આગળથી નખાઈ આવશું, અહીંયા પેટ્રોલ નથી. અને તો ચાલુ તો તોય થઈ જાય જો એમ તો ચાલુ હો, પાસ ખાલી બોડી જ રિપેર કરવાની છે. બાબુ કમાવે બાબુ કે બાબુ ને પીરા કીધા છે તો બાબુ કાઢ લે નાખ દીધા અંદર એક બાબુ છે. અશ્વિનભાઈ એને બધી ગેરેજ વાળા ડિસ્કસ કરે, જોઈ લો તમે તો ભાવતાલ કરાવે કે શું કેટલાનું આવશે, શું શું નાખવાનું હોય. ભાઈ છે ને અત્યારે બૂટની દુકાનમાં આવી ગયા, કારણ કે અશ્વિનભાઈને છે ને લેવાના હતા બૂટ રણમાં, અત્યારે બૂટ લેવાના છે તો અત્યારે એને બૂટ લે છે. અત્યારે છે ને મિત્રો અશ્વિનભાઈ બૂટ લેવાના હતા રણમાં છે ને પેલો શું કહેવાય પાટો ટેળવા ચંપલા લઈ લીધા 150 વાળા ચંપલા લઈ લીધા ને હવે બોલાવશે બાકા ચીકી. કેટલી 1000 રૂપિયા દાડી 500 રૂપિયા 1200 રૂપિયા દાડી જો એક દીની 1200 4-5 કલાકની 1200 રૂપિયા 1200 કોણ આપે એમ? 1200 ન હોય ભાઈ, 500 થી 700 એવી કંઈક દાડી હોય. તો અત્યારે છે ને પાછા બીજી એક દુકાનમાં આવી જાય, દુકાનનું નામ છે પસંદ.
તો દુકાનમાં આવી ગયા ને અહીંયા હે ને એક બૂટ મળી ગયા, બીજે ક્યાંય હતા નહીં પણ આ દુકાન હે ને આપણને મળી ગયા. હવે આ બૂટ છે ને રણમાં હાલે ખારા પાણીમાં, યુનિસ્ટારના આ બૂટ. ફાઇનલી મિત્રો હે ને આપણે હે ને દુકાનેથી હે ને બેટ લઈ લીધું છે. જો બેટ અને આપણે ઝેરોક્સ પેપર અહીંયા આપણે દુકાનેથી લઈ લીધા છે. અને હવે પાછું આપણે એને દુકાનની વસ્તુ જે દુકાને મૂકી ને દુકાનની વસ્તુ પાછી એને લેવા જવી પડશે, કારણ કે આપણે અહીંયા આખો થેલો મૂકીને આવ્યા છીએ. અત્યારે આપણે પેટ્રોલ પંપે આવી ગયા છીએ. પેટ્રોલ નહીં નખાવાનું પણ હે ને અત્યારે વસ્તુ તો આપણે એટલી લીધી ને ચાલો જો આખું હળવદ લઈ જ લીધું. જો દુકાનની વસ્તુ છે, આમાં શેરના બૂટ અને કંઈક સામાન છે નાનો. આપણે ચાર્જિંગ નથી, કારણ કે 20% રહ્યું ને હજી ઘરે જઈને વ્લોગ એડિટ કરવાનું બાકી, કારણ કે સવારે એડિટ કરવાનો તો હે ને પણ બાકી રહી ગયો તો હે ને અશ્વિન આપણને હે ને અત્યારે ઠંડુ કંઈક ખવડાવે છે કે શેરડીનો રસ પીવો, પણ હે ને શેરડીનો રસ તો આપણે નહીં પીવો અને અત્યારે આપણે આઈસ્ક્રીમ ખાવાનું, એટલે નાખો હાલો બીજું હોય નાખ દો, कुछ नहीं है नंबर तो नहीं પણ ખાઈ પછી ખબર પડે. સાખું તારે લાવો એક ચમચી સાખી લે, હવે કે ચમચી લાવો હવે ટેસ્ટ કરી આખી લે, આ આખી લઈ લે, ખાલી શાખવાનું કીધું હે. મને નહીં તું સાખી એમાં મારી હે ડબ્બી આવ્યો ભાવતું નહીં કરીને તમે તો ખાવું હે તો અહીં રાખવું એને નહીં આપણે દોટાનો, કારણ કે મફતનું મૂકવાનું થતું જ નહીં. જો આપણે છે ને આઈસ્ક્રીમ ખાઈ લીધું છે, ખવડાવ્યું. થેન્ક યુ, ધન્યવાદ તમારો, આભાર. આઈસ્ક્રીમ ખવડાવ્યું અને આપણે મફતનું ખાઈ, તમને ખબર જ છે. શેરડીનો રસ પીવડાવવાનો હતો પણ શેરડીનો રસ આપણે નહીં પીવો, આ પીશ આગળ જઈને શેરડીનો રસ પીશ ને પીવાનું છે. ગન્ને કા જ્યુસ. હાલો 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 320 તો ફાઇનલી મિત્રો હે ને આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ, દુકાનમાં બેઠા છીએ. ફોન ચાર્જિંગ હતો એટલે એને બાકીનો વિડીયો આપણે ઉતાર્યો નથી, અને હજી તો ચાર્જિંગમાં મૂક્યો તો નથી, પણ એને તો અત્યારે વિડીયો ચાલુ કર્યો, કારણ કે હવે તો ચાર્જિંગ મૂકી દઈશું. કાંઈ સવારમાં નથી પણ અત્યારે એને આવી ગયું. ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે સાંજના 7 વાગી ગયા અને અંધારું જેવું તો થઈ ગયું, બારે સાંજ પડી ગઈ. અને હવે કોઈ ભાઈ આપણા બેઠા બેઠા નાસ્તો કરે છે, ત્યારે દીવા કરવાનો ટાઈમ છે ને નાસ્તો કરે છે બેઠો બેઠો. 7 વાગી ગયા છે અને આપણે જે બ્લોગ એડિટ કરવાનો હતો ને મિની બ્લોગ, એ આપણે એડિટ પણ કરી નાખ્યો અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ પણ કરી નાખ્યો. અને આઈડીનું નામ છે VT વસન બ્લોગ, તો એને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આજનો એને બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખી. અને અત્યારે હવે આ બ્લોગ જે બને એનું એડિટિંગ કરવાનું હોય તો મળશું હવે એને આના આગળના બ્લોગમાં. તમે જે ચેનલમાં નવો હોય ને તો એને ચેનલને એને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આવા નવા બ્લોગ ને અપલોડ કરતો રહીશ તમારા માટે. તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. મળશું આગળના બ્લોગમાં.